चलो विद्यार्थी मित्रों, આપણે ત્રિકોણમિતીય વિધેય ચેપ્ટરની અંદર સ્વાધ્યાય 3.4 એની અંદર આપણે 1 થી 5 દાખલાઓ અગાઉના લેક્ચરમાં પૂરા કર્યા હતા. આજે આપણે આગળ વધીએ છીએ, દાખલા નંબર 6 લઈએ છીએ અને એનો વ્યાપક ઉકેલ શોધીએ છીએ. ઓકે, વ્યાપક ઉકેલ શોધવા હોય તો એ પહેલા તમારે sin θ બરાબર sin α નો ઉકેલ કયો, cos θ બરાબર cos α નો ઉકેલ કયો, પછી tan θ બરાબર tan α નો ઉકેલ કયો, આ સૂત્રો તમને આવડવા જરૂરી છે. તો ચલો હવે આપણે દાખલા નંબર 6 ની અંદર આ સમીકરણનો ઉકેલ શોધવો છે. તો આ જે સમીકરણ આપેલું છે એના અવયવ સ્વરૂપે લાવીએ. અવયવ સ્વરૂપે લાવવું હોય તો આપણે શું કરવું પડે ભાઈ? સરવાળા બાદબાકીમાંથી ગુણાકાર સ્વરૂપ લાવવું પડે. અને એટલા માટે આ બંનેની પેર લઈએ. આપણે આ બંનેની પેર લઈએ. આ બંને માટે સૂત્ર c + c 2cc તમે જાણો છો. c + c 2cc જાણો છો. તો અહીં શું લખશો? 2cc. બીજું અહીંયા ગુણાકાર આવે છે માટે આલ્ફા પ્લસ બીટા ભાગ્યા 2 કરવું પડશે. આલ્ફા માઈનસ બીટા ભાગ્યા 2 એટલે કે આ બંનેનો સરવાળો 4x ભાગ્યા 2 કરો એટલે 2x. 3x માંથી x બાદ કરો એટલે 2x ભાગ્યા 2 કરો એટલે x માઈનસ cos 2x. ઓકે, અને હવે તમે cos 2x સામાન્ય કાઢો એટલે 2 cos x minus 1 બરાબર 0. એટલે કે cos 2x બરાબર 0 અથવા આના પરથી શું લખશો ભાઈ? cos x બરાબર 1/2. હવે જો આપણે જ્યારે cos θ બરાબર 0 આવે તો લખીએ છીએ cos ના શૂન્યનો ગણ. પણ જ્યારે cos θ બરાબર 0 ત્યારે θ બરાબર શું લખીએ છીએ? 2k + 1 π/2 k belongs to z. આ ઉકેલ આપણે લખીએ છીએ. ઓકે, cos θ બરાબર 0 તો θ બરાબર શું લખાય? 2k + 1 π/2. અને cos θ બરાબર જ્યારે cos આલ્ફા આવે છે ત્યારે આપણે ઉકેલ આ સ્વરૂપનો ઉકેલ કયો લખીએ છીએ? θ બરાબર 2k π ± આલ્ફા k belongs to z. આ આપણે ઉકેલ લખીએ છીએ. તો અહીંયા આપણે અહીંયા શું લખીશું? cos θ બરાબર 0 એટલે કે cos 2x બરાબર 0. તો અહીંયા આ પ્રમાણે θ તો લખીશું 2x 2k + 1 π/2 k belongs to z. આનો પ્રમાણ લખ્યું cos θ બરાબર 0 તો θ બરાબર 2k + 1 π/2. x કરતા બનાવી એટલે આપણે 2 વડે ભાગીએ. 2 વડે ભાગીએ એટલે 2k + 1 અહીં જશે π/4 k belongs to z. ચલો, અથવા આનો ઉકેલ શોધીએ તો cos x બરાબર 1/2 તો cos θ બરાબર cos આલ્ફા સ્વરૂપ લઈએ. હવે cos ની કિંમત 1/2 તો 1/2 પેલા મુખ્ય ઉકેલ શોધીએ તો ક્યાં આવશે? તો cos ની કિંમત પ્લસ 1/2 અહીંયા આવશે અને 1/2 અહીંયા આવશે. cos ની કિંમત ધન છે. cos ધન ક્યાં હોય ભાઈ? પહેલા અને ચોથા ચરણમાં હોય. હવે cos ની કિંમત 1/2 ક્યારે આવે તો તમે જાણો છો cos sin એટલે π/3. cos sin એટલે π/3. અહીંયા લખો તો π/3 લખાય, અહીંયા 2π અને અહીં લખીશું આપણે 2π - π/3. તો 1/2 વેલ્યુ ક્યારે આવશે? π/3 આગળ, અથવા 3 દુ 6 - 1 એટલે 7π/3 આગળ. પણ આપણા જોડે શું લખીશું? તો cos x બરાબર તો π/3 લખો અથવા 7π/3 લખો. પણ બંનેમાંથી નાનો કોણ હોય લખવાનો આપણે એટલે લખીશું cos π/3. π/3 એટલે સાઈડનો. હા, તો cos π/3 એટલે 1/2. તો આનો ઉકેલ આ પ્રમાણે લખીશું આપણે. આ પ્રમાણે શું લખશો? cos θ તો θ તો x બરાબર શું લખશો? 2k π પ્લસ ઓર માઈનસ અને આલ્ફા તરીકે કોણ? π/3. તો આ થયો આપણો વ્યાપક ઉકેલ. આ લખ્યો આપણે વ્યાપક ઉકેલ. બરાબર? ચલો આપણે
દાખલા નંબર 7 પર જઈએ. આ સમીકરણનો વ્યાપક ઉકેલ શોધવો છે. sin 2x cos x બરાબર 0. તો sin 2x નું સૂત્ર 2 sin x cos x cos x બરાબર 0. એટલે અહીંયા આપણે sin 2x નું સૂત્ર લખ્યું. sin 2x બરાબર 2 sin x cos x. ચલો હવે આપણે cos x સામાન્ય કાઢી દઈએ. 2 sin x plus 1 બરાબર 0. તો cos x બરાબર 0 અથવા અહીં લખીશું sin x બરાબર -1/2. sin x બરાબર -1/2. હવે cos x બરાબર 0. તો આપણે x બરાબર શું લખીએ છીએ? શૂન્યનો ગણ 2k + 1 π/2. તો અહીંયા cos x બરાબર 0. તો x બરાબર 2k + 1 π/2. k belongs to z. x બરાબર 2k + 1 π/2. k belongs to z. અહીંયા sin x ની કિંમત 1/2. તો sin x ની કિંમત પાછી -1/2. તો sin ની કિંમત માઈનસ ક્યાં આવશે? તો એક ત્રીજા ચરણમાં sin ની કિંમત -1/2 અને આ ચરણમાં sin ની કિંમત -1/2 આવશે. all s t c. તો આ બંને ચરણમાં આપણને x ખૂણો મળશે જ્યાં -1/2 કિંમત મળશે. હવે તમે જાણો છો કે ભાઈ sin ની કિંમત 1/2. તો x મેન ખૂણો કેટલો? તો આપણે લખીએ છીએ 30°. 30° રેડિયનમાં શું લખીએ છીએ? π/6. sin 30 એટલે 1/2. sin 30 એટલે 30 રેડિયનમાં કહેવાય π/6. એટલે અહીંયા π + π/6 લખીશું અને અહીંયા 2π - π/6 લખીશું. જોઈ લો. તો આપણે આ ચરણનો ખૂણો લઈશું કે ભાઈ sin x બરાબર sin. તો અહીં થશે 6 એકા 6. 6 ની 1 7 π/6. એટલે sin 7π/6 તો 1/2 કિંમત મળે અથવા 6 દુ 12 માંથી 1 11π/6 તો પણ -1/2 કિંમત મળે. હવે sin θ બરાબર sin α. તો એનો વ્યાપક ઉકેલ શું લખો છો? θ બરાબર k π પ્લસ -1 ની k ઘાત ગુણ્યા આલ્ફા. આ આપણું સૂત્ર છે. sin θ બરાબર sin α નો ઉકેલ લખવો હોય તો એ પ્રમાણે sin θ બરાબર sin α આનો ઉકેલ લખવો હોય તો શું લખશો? θ બરાબર k π પ્લસ -1 ની k ઘાત ગુણ્યા 7π/6. k belongs to z. તો આ થયો આપણને વ્યાપક ઉકેલ. તો અહીંયા x આ પ્રકારનો લઈશું અથવા x આ પ્રકાર લઈશું તો આ x આ સમીકરણનું સમાધાન કરશે. ક્લિયર? હવે આપણે દાખલા નંબર 8 લઈએ. દાખલા નંબર 8 ની અંદર sec વર્ગ 2x બરાબર 1 - tan 2x. આના બરાબર શું લખશો? તો sec વર્ગ θ તો 1 + tan સ્ક્વેર θ. જોઈ લો. sec વર્ગ θ એટલે નિત્ય સમ 1 + tan સ્ક્વેર θ. એટલે sec વર્ગ θ ની જગ્યાએ 1 + tan સ્ક્વેર θ નિત્ય સમ લખ્યો. 1 કટ થઈ જશે. tan સ્ક્વેર 2x plus tan 2x બરાબર 0. અહીંથી આપણે tan 2x સામાન્ય કાઢી નાખો એટલે tan 2x plus 1 બરાબર 0. એટલે કે tan 2x બરાબર 0 અથવા tan 2x બરાબર -1.
તો જો tan 2x બરાબર 0 અથવા tan 2x બરાબર -1, તો પહેલા તો tan θ બરાબર 0, તો tan ના શૂન્યનો ગણ, tan ની કિંમત 0 ક્યાં થશે? તો θ બરાબર k પાઈ, k belongs to z. tan ની કિંમત 0 ક્યાં થશે? તો θ બરાબર k પાઈ, બધા k પાઈ ખૂણા. એટલે અહીંયા શું લખશું? tan θ બરાબર 0, આના પ્રમાણે ઉકેલ લખીશું. તો એ આના પ્રમાણે શું લખશો? તો 2x બરાબર k પાઈ, k belongs to z. tan 2x બરાબર 0, તો એ પ્રમાણે તો x બરાબર k પાઈ બાય 2, k belongs to z. અહીંયા ચલો tan ની કિંમત એક ક્યારે આવે? 45 આગળ, 45 એટલે tan પાઈ બાય 4 એટલે 1. tan 45 ને રેડિયનમાં શું કહેવાય? પાઈ બાય 4. tan 45 એટલે 1, tan પાઈ બાય 4 એટલે 1. પણ એ માઈનસ એક કિંમત આવે છે, તો tan ની માઈનસ કિંમત ક્યાં આવશે? તો 1. આ ચરણમાં tan ની કિંમત -1 અને અહીંયા આવશે -1. ઓલ s t c પ્રમાણે tan x બરાબર -1, તો tan ની કિંમત -1 ક્યાં આવશે? તો અહીંયા આવશે અને એક અહીંયા આવશે. અને 1 કિંમત ક્યાં આવશે? પાઈ બાય 4. એટલે અહીં પાઈ બાય 4, અહીં પણ પાઈ બાય 4. પણ અહીં શું લખાશે? અહીં લખાશે પાઈ માઈનસ પાઈ બાય 4. અને અહીં શું લખાશે? 2 પાઈ છે એટલે 2 પાઈ માઈનસ પાઈ બાય 4. એટલે 4 એકા 4 માંથી એટલે 3 પાઈ બાય 4. તો 3 પાઈ બાય 4 આગળ tan ની વેલ્યુ -1 થાય, અથવા 4 દુ 8, 8 માંથી 1 7 પાઈ ભાગ્યા 4, એટલે 7 પાઈ ભાગ્યા 4 આગળ પણ -1 વેલ્યુ થાય. તો અહીં આપણે tan 2x બરાબર 10, તો પાઈ માઈનસ પાઈ બાય 4 એટલે થશે 3 પાઈ બાય 4. પાઈ માઈનસ પાઈ બાય 4 એટલે 3 પાઈ બાય 4. અને આ રીતે થશે 7 પાઈ બાય 4. બંને લખાય, પણ બંનેમાં જે નાનો ખૂણો એ લખાય. હવે આ ઉકેલનું સૂત્ર કયું છે? તો તમે જોઈ શકો છો કે આપણે શું લખીએ છીએ? tan θ બરાબર tan આલ્ફા. તો θ બરાબર શું લખો છો? k પાઈ પ્લસ આલ્ફા. આ સૂત્ર લખો છો કે ભાઈ tan θ બરાબર tan આલ્ફા, તો θ બરાબર શું લખો છો? k પાઈ પ્લસ આલ્ફા. તો અહીંયા શું લખીશું? 2x tan θ તો 2x બરાબર શું લખશો? k પાઈ પ્લસ આલ્ફા. અહીંયા આલ્ફા તરીકે કોણ લખાશે? 3 પાઈ બાય 4. તો x બરાબર k પાઈ બાય 2 પ્લસ 3 પાઈ બાય 8, k belongs to z. હવે અહીંયા એક ધ્યાન રાખવાની વસ્તુ છે કે તમે જવાબ લખશો. ચલો આ તો ખ્યાલ આવી ગયો. હું ફરીથી અહીંયા સાફ કરીને જવાબ લખું છું. તમે ઉકેલ આપણને મળ્યો કે ભાઈ ઉકેલ તો x બરાબર k પાઈ બાય 2 અથવા x બરાબર k પાઈ બાય 2 પ્લસ 3 પાઈ બાય 8, k belongs to z. 3.49 નવમો દાખલો લઈએ છીએ. ચલો આનો વ્યાપક ઉકેલ આપણે શોધવો છે. સરવાળામાંથી કયા સ્વરૂપમાં લખવું પડશે? ગુણાકારમાં. પછી 3 પદ છે એટલે 2 પદની પેર બનાવો. આ બંનેની પેર બનાવીએ. sin 5x વત્તા sin x વત્તા sin 3x. કેમ આ પેર બનાવી? કારણ કે 5 ની એક 6x ભાગ્યા 2 કરશો એટલે 3x, sin 3x આવી છે. sin 3x સામાન્ય કાઢીશું અને આપણે ગુણાકાર સ્વરૂપમાં લઈ જવાનું છે. ચલો આના બરાબર શું લખશો ભાઈ? s plus s 2sc 2sc s plus s 2sc. અહીં ગુણાકાર આવ્યો અને ગુણાકાર આવે બંનેનો સરવાળો ભાગ્યા 2 એટલે 5x વત્તા x, 6x ભાગ્યા 2 એટલે 3x, 5x માંથી x કાઢો 4x ભાગ્યા 2 એટલે 2x, sin 3x. અને હવે જોઈ લો કે ભાઈ sin 3x સામાન્ય નીકળશે તો શું રહેશે? 2 cos 2x plus 1 બરાબર 0. શું કર્યું? sin 3x સામાન્ય કાઢી નાખ્યું
તો sin 3x બરાબર 0 અથવા આના પરથી શું લખાશે cos 2x બરાબર -1/2 cos 2x બરાબર -1/2 તો sin 3x બરાબર 0 એટલે sin ના શૂન્યનો ગણ તો 3x બરાબર શું લખાય ભાઈ k પાઈ sin k પાઈ એટલે 0 થાય બરાબર તો 3x બરાબર k પાઈ x બરાબર k પાઈ by 3 k belongs to z ચલો cos ની કિંમત 1/2 ક્યારે આવે તો cos sin pi by 3 1/2 -1/2 ક્યાં આવશે તો માઈનસ કિંમત અહીં આવશે અને માઈનસ કિંમત અહીં આવશે કોની cos ની માઈનસ કિંમત ક્યાં આવે તો all stc પ્રમાણે આ બે ચરણમાં આવે અહીં પાઈ 1/2 કિંમત ક્યારે આવે તો pi by 3 તો અહીંયા લખવું હોય તો pi by 3 લખાય અહીં લખવું હોય તો pi minus pi by 3 લખાય પછી અહીં લખવું છે તો pi plus pi by 3 તો હવે cos 2x બરાબર -1/2 और -1/2 વેલ્યુ ક્યારે આવશે તો pi minus pi by 3 આગળ આવે અને pi plus pi by 3 આગળ પણ આવે એટલે કે cos pi minus pi by 3 લઈશું pi minus pi by 3 લઈશું આપણે એટલે કે cos 2x બરાબર cos 3 એકા 3 3 માંથી 1 એટલે 2pi by 3 હવે વ્યાપક ઉકેલનું સૂત્ર ભાઈ cos θ બરાબર cos આલ્ફા તો θ બરાબર 2k pi પ્લસ ઓર માઈનસ આલ્ફા k belongs to z આ વ્યાપક ઉકેલનું સૂત્ર તો અહીંયા શું લખશો 2x બરાબર cos θ બરાબર cos આલ્ફા તો એના પરથી લખીશું 2x બરાબર 2k pi પ્લસ ઓર માઈનસ આલ્ફા આ થીટા અને આલ્ફા સૂત્રમાં લખાવ્યો આપણે દરેકમાંથી બે ઉડાડતો ચલો ભાઈ દરેકમાંથી બે ઉડાડતો k belongs to z બે અહીંયા ઉડી ગયા બે અહીં ઉડી ગયા અહીં ઉડી ગયા તો આપણે વ્યાપક ઉકેલ કયો આવ્યો તો વ્યાપક ઉકેલ x બરાબર k pi by 3 અને x બરાબર અથવા k pi પ્લસ ઓર માઈનસ pi by 3 ઓકે તો આ થયો આપણા જોડે વ્યાપક ઉકેલ ખ્યાલ આવ્યો